નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ જે એક બાજુ તો દરેક સમાજના લોકોની મદદ કરે છે તેમજ તેમની સમસ્યાઓની સમાધાન માટેના પ્રયત્નો પણ કરે છે, જ્યારે બીજી બાજુ મનસુખભાઈ રાઠોડ ભૂલ એ કરે છે કે તેઓ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે તેમજ તેમના વિશે મજાક મશ્કરી કરતી ટિપ્પણીઓ પણ કરે છે, જેને લઈને મિત્રો અનેકવાર વિવાદ થયા છે। ત્યારે મિત્રો વધુ એક વિવાદ થયો છે જ્યારે રવિભાઈ નામના એક રાજપૂતે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે અને દશામાં બાબતે ખૂબ જ જોરદાર આ બંને વચ્ચે ચર્ચા થાય છે, જેની અંદર મિત્રો મનસુખ રાઠોડ જે દેવી દેવતાઓ તેમજ દશામાનું અપમાન કર્યું હતું આ બાબતને લઈને ખૂબ જ જોરદાર ચર્ચા આ બંને વ્યક્તિઓ વચ્ચે થાય છે। તેમજ મિત્રો આ બંને વચ્ચેની ચર્ચા જે છે એ ખૂબ જ રસપ્રદ છે, તો મિત્રો તમે ચોક્કસથી આ રેકોર્ડિંગ છે એ અંત સુધી સાંભળજો, તમને પણ ખૂબ જ મજા આવશે। તેમજ મિત્રો આ જે બંને વચ્ચે ચર્ચાઓ થઈ છે એ અંગે મિત્રો તમારા વિચારો શું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। શું આ ઓડિયો છે કાઢતા કાઢ થયા છે તેનો ઓડિયો આ દશામાનો મેલલીમાનો હવે ઈ છે અમારું જે બોલવાનું હોય એમાં તો અમારે જે વાત કરવાની તો સત્ય વાસ્તવિકતા અમે કરતા હોય એમાં શું ઓડિયાને તમને લેવા દેવા? એવું નથી, ખોટું હું પણ તમે હવે ખોટું સાચું ઈ તમારો પ્રશ્ન નથી, ઈ મારો પોતાનો પ્રશ્ન છે। કેમ કે સાચો પોતાનો પ્રશ્ન તો તમારી પાસે રાખવાની પ્રશ્ન બાપુ। હવે ઈ તો મારી પાસે છે, ઈ તો મેં તમને કીધું, મેં ક્યાં તમારી પાસે મોકલ્યું? તો તમે શું કહો છો? મારા દેશામાં આમાં વાંધો શકાય, દેશામાં કોઈના થોડા છે, તમારા પ્રાઇવેટ થોડા મારા દેશામાં મારા બાપાને માર ન પડતું કે તમને કેવા આવો ગઈ તું તારા બાપને કેમ નથી બોલાવતો ને કેમ સા નથી મારે ન પડતું ન પતો એમને તમે બધા વિશે બોલો છો બધા ઈ પણ દેશામાં કઈ તમારા પ્રાઇવેટ થોડા કઈ તમારા કુટુંબિક નથી, નકર વળી એમ થાય કે મારા કુટુંબના છે તમે બોલ્યા ઈ મારા દેશામાં સમજવાનું, તમારે શું લેવાનું? દેશામાં વાંધો હોય દેશામાં આવવાની એવું નો બોલો એમ નો બોલો સારું એમ બાપુ। તમે હું તમને કઉ છું જે કાંઈ વાત છે ઈ કોની વાત, હું કોની વાત કરું છું? કોની વાત કરું છું? હા દશામાની મેલની દશામાને કાંઈ પ્રોબ્લેમ હોય તો દશામાને મારે સમજવાનું, તમારે શું લેવા દેવું? એમ નો હાલે ને બાપુ। તો દશામાં તમારે પ્રાઇવેટ છે, પ્રાઇવેટ નો હોય તો કાંઈ નહીં તો દશામાં તમે દશામાં મારે દશામાં કઈ વાંધો હોય તો મારે ઠપકો દેવો કે નહીં દેવાનો? એટલે દશામાન તમને હું દશામાં કીધું છું દશામાને ઓલી મૂર્તિઓ પધરાવા ગયા, કેટલી બાયું મરી ગયું, મેં એને કીધું માડી તું આ આંઠિયામાં તો બેઠી જા, તને પધરાવામાં કેટલા માણસો મરી ગયા, તું એને બસાવી ન હોય કે મારે નહીં કહેવાનું? પણ બાયું તત્તાનું તો બાયું ડૂબવા જાય ઈ માતા દશામાની મૂર્તિ પધરાવા ગયા તા એમ કહું છું। તમારે કોઈ ડૂબ્યું, તમે ડૂબ્યા તો આ મારી બાઈ બુડીને મરી ગઈ, દશામાન પધરાવા ગઈ હતી। મેલડીમાં આખી વાત સમજતા નથી, મેલડીમાં બોકડામાં તો બેઠા હતા, અમારા ઘરની પથારી ફરી ગઈ, મેલડીમાં કોઈ ચીંગડું માર્યું તમને કોઈને? એનો બોકડો રહ્યો મારી બાઈને ત્રણ માથા મારી લીધા, મેં કીધું અમારો આ મેલડીમાં વાળી હતી ને તો મારે કરવું હું તો તમને કેમ બધાને મારે છે? અમને હું આવું બોલું છું ને એટલે માતાજી સારું ન લાગ્યું, બોકડાને મોકલો, મેં કીધું મારી તું આવી બાગ બોકડાને રવા। હા તો દાનભા બાપુ એ તમને એને માર્યું તું હતું ને એના વિશે તમે બોલતા હતા? તમારે કેટલા જણાની વાત કરવી? દાનભા બાપુ એ શું કર્યું? દાનભા બાપુ દાનની પેટીયું રહી ગયું એટલે બોલ્યો। હું બધા વિશે બોલીશ, મને હક છે, તમે કેમ બધા વિશે બોલો છો? તમે ક્યાં તમે ના પાડી બોલો નહીં? તમારે કેટલા જણા વાત કરવી કરો? હાલો મારા બાપમાં ફેર હોય હું તમે બધાને જવાબ દેવા એવું નથી જવાબ દેવાનો, તમે બધાને જવાબ ફોન કરો, બધાને મોકલો તો તમારે કોઈને ફોન જ દો। તમે મને ફોન કર્યો, મેં તમને ફોન કર્યો એમ નથી કેતો તમે દશામાં તમે સપના સીડ્યા હોય તમે દશામાં કઈ રાય કરી હોય તમે કયો, તમે દશામાં શું કીધું? એમ નહીં, અમને દશામાં સારું કર્યું તો તમે સારું કરવાનું નથી કહેતો, તમે દશામાં કઈ ભલામણ કરી કે મનસુખભાઈ છે આવું બોલે છે, તમે બે જણા કઈક વાત કરો મારું મને કીધું એટલે મેં તમને ફોન કર્યો તો એને મારી પાસે મોકલી દે ને તમે દશામાં કયો કઈ રામોદ બાજુ કોલી બાજુ હાઈકોર્ટ બાજુ જા, હું હાઈકોર્ટ બાજુ તમારી બાજુ ન આવે ને તમે ખરાબ શબ્દો કેતા કેમ આવે માતાજી તમારી પાસે? તો આખી વાત સમજતા ને તો હવે મારી કઈ તારા પારે વાંજી આવે, મારી તારા પારે લુલા આવે, તારા પારે કોડિયા આવે, તારા પારે આંકડા આવે, તો મારી તારી પાસે કોઈ હારો માણસ છે નહીં? સિંગડા મારી જતો હોય તો તમારી પાસે મેલડીમાં ક્યાંથી ના આવે? તો બીજો બોકડો સિંગડા મારે મેલડીમાં તો તમારી પાસે આવે છે, તમે જ લઈને આવજો। પણ મારી પાસે આવે પણ તમારી પાસે નથી આવતા, કેમ નથી આવતા? બી પડતી હોય તો માતાજીને ખબર હોય તો પછી માતાજી કરતા હું મહાન ને જો એને આવતા તમને વધારે કોઈ પણ એમ નહીં, તમને વધારે કોઈ પણ કઈ પણ કહે તો તમે સીધા એમ કહો પોલીસ સ્ટેશને જાઓ, તો પછી મારે તો શું કરવાનું? તો મેલડીમાં પોલીસ સ્ટેશનમાં જામીન દેવો મારી હાલતી જામીન લેતા હોય તો મેલડીમાં જામીન દેવા પડે ભાઈ આજથી હું બોકડામાં તો બેવું છું, મારા અવારને કોઈ મારી નાખશે તો મારા બોકડાને કોઈ કાઢશે તો હું જામીન દઈ
એમ નથી કેતો હું તમને. તમે કોઈ પણ કાંઈ બે શબ્દ વધારે કહી દે તો તમે સીધા એમ કહેજો પોલીસ ચોક કહેજો. પણ ઈ અમારા જીવતી મેલડી છે. તમે ઈ અમારા પોલીસ સ્ટેશનમાં રહે ને ઈ મેલડી જીવતી મેલડી છે. ગમે ત્યાં કણ બરકી ઓલા જાડા હરિયમ ખોઈ દે ને તો માતાજી બચાવે નહીં. એમ નથી કેતો. તમે પોલીસ વાળાને પૂછીને બોલો છો બધું. તમે દર વખતે હું પોલીસ હવે સાંભળો, હું પોલીસ વાળાને પૂછીને બોલું છું કે નહીં? આ હું બોલું છું એ પોલીસ વાળાને સંભળાઈ જો. એમ નથી કેતો. મારે હું કહું છું તમારે ગમે એને બોલે સાંભળો, ગમે પોલીસ શબ્દ બોલો નો બોલાય. કે ને હું અપશબ્દ બોલ્યો? હા, ખરાબ શબ્દ બધા વિશે બોલો નો બોલે બાપુ. ખરાબ શબ્દ બોલ્યો હોય પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો ભાઈ આવી રીતે આ ભાઈ બોલ્યા. ના એ તો હવે નહીં ને આજ નહીં તો કાલે તો થવાનું જ છે. પણ થવા દો ને. તમે શું વાંધો? એ તો થવાનું હોય તો મારે ક્યાં મારે રોકવું છે? થવા જ દો. કરવું જ છે હવે. એ થવા દો. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા રે ભલા તારી રામા. થવા દો ભાઈ 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 થવા દો. તમને વધારે કાંઈ કે તમે શું કહો એટ્રોસિટી મારો? હું કેમાં ન આવું ભાઈ. હું એટ્રોસિટી અમે ક્યાં ઈ સમાજમાંથી આવી છે? એમ નહીં ભલે ને. હું કેમ? હું પણ ઈ સમાજનો નથી તો હું ક્યાંથી એટ્રોસિટી કરું? પણ તો માપ માર્યો મનસુખભાઈ, માપ માર્યો. માપ આખી વાત સમજતા નથી. માપમાં પોલીસ સિવાય કોઈ ન રહી. તમારે માપમાં રાખવો હોય કોઈને તો પોલીસ સિવાય કોઈ માપમાં ન રહી. જો કોઈને માપમાં રાખવો હોય, કોઈને કંટ્રોલ કરવો હોય તો ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ છે એ પોલીસ છે. એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં. હા તો તમે હું તમને કહું છું પોલીસ સ્ટેશન જાઓ ભાઈ. હા બસ એટલે હવે અમે તમને વિશે એફઆઈઆર કરાવી ને. અરે કરાવાય જ ને. વાહ ભાઈ એફઆઈઆર તમારી હાટું થઈને છોકરા કોરા જ રાખ્યા જઈને લખાવી જ નાખો. એટલે અમારી લીધે છોકરા કોરા જ રાખ્યા. તમે ગેરશબ્દ બધે વિશે બોલો. છોકરા કોરા જ ને બાપુ. આપણે તો ખાલી એફઆઈઆર કરી દઈએ એટલે હું તમને ફાયદા કહું. નકર આમાં તમે એમ કાંચો કે આ ઓડિયોના માધ્યમથી કહું મેં ફોન કર્યો નહીં ખોટો. તમે મેલડી કાડકા બળતરા કોઈ દેવી દેવસ્થાન આ એફઆઈઆર કરાવવા ભેગા નહીં થાય. અને સાયકો મેલડીમાં બળતરમાં સાક્ષી કરજો. બીજા મારા ન કરતા. તોડી નાખે માતાજીને એમ ન કહેવાય. હવે તોય કઈ આખી વાત સમજતા એ તો મારે માતાજીને સમજવાનું. કઈ માતાજી તમારી પ્રાઇવેટ થોડી. માતાજી પ્રાઇવેટ નથી તો તમારી એકની છે. તમે મારે સાંભળો ભાઈ, એક માના દીકરા બે હોય તો એમાં એક હાસવતો એનું હારું કહેતો ને એક માતા કહેતો મારી માં નથી હારી. હું કામ કે એને હાસવતો ન હોય એમ મને મારા માતાજી મને નથી હાસવતી. તમારું હારું નથી કેતો તો હું કામ તમે ખરાબ શબ્દ કહો છો? હું એમ કહું આખી વાત અમારા મા દીકરાને વાંધો પડ્યો, મારા મેલડીને વાંધો પડ્યો તો હું માતાજી કહું છું. તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. હું મારો પર્સનલ છે તો હું પર્સનલી વાત કરું. મેં તમે ક્યાં કીધું? ઈ મારા મેલડી જોવાનું છે, તમારે થોડું જોવાનું. માતાજી બધાય ના હોય. માતાજી બધાય હોય તો મારા શેક નથી. ઉભા મારા મેલડીમાં બધાય નથી, મારા શેક નથી. તમારા છે પણ તમારું લેવા દેવા. મારા મેલડી જોવાનું ભાઈ, તમારે નથી જોવાનું. ના તમારે નથી જોવાનું. ઈ મેલડી આરે હું સમજી લઈ. એમને મારી વાત સાંભળો. તમને તમારા છોકરાએ માર લીધો, તમારા છોકરાને તમે ખરાબ કરવા માંડો. હા એટલે છોકરા માણસ જો હમણાં સાંભળો, જો હમણાં ગોંડલ ની અંદર ઓલા મુસલમાન છે ને એને અકની ખાવામાં પોતાના દીકરાને માર નાખ્યા. અકની ખાવામાં એટલે કરી નાખ્યા હતો. મારો પર્સનલ મેટર છે, મારો તમારું લેવા દેવો. મનસુખભાઈ માતાજી બધાય ને હવે ઓડિયો નો નીકળવો જોઈએ. આનો આજ નીકળશે. તમારી યારી વાત કરીને ઈ જ નીકળશે. તમે ક્યાં ગામથી બોલો? હું ગોંડલ વાળા ડુંગરા થી બોલું. વાળા ડુંગરા ક્યાં તાલુકાનું આવ્યું? જેતપુર તાલુકામાં. જેતપુર તાલુકાનું. એટલે તમે શું છો? હે તમે શું છો? હું રાજપૂત છું. એટલે વોલન્ટિયર. પણ તમે એટલે તમે શું છો? તમે ના પાડી એવું ન કાઢવો જોઈએ. પણ નો કરો. તમારી યારે વાત કરીને આ તમારી યારે વાત કરીને ઈ જ હમણાં વાયરલ કરવો. પણ કરો મને કાઈ ફેર નથી પડતો. એમાં મેલડીને કવચ છું. ઈ તમે શું મારું કરી લ્યો? તમે મારું કરી હું લ્યો? આ તમારી યારે વાત કરું છું ને મારા મેલડીની એક ની લાખ નથી જોતી. મારો એનો પ્રશ્ન છે. એમાં તમારે હું લેવા દેવ? પણ મારે લેવા ન દેવા. માતાજી બધાય ને તમારા હોય તો મેં તમારી માતાજીને થોડું કીધું. મારા મેલડીને જે હોય એ તમારે થોડું જોવાનું. જો મનસુખભાઈ માતાજી બધાને એક છે. મારા એક નથી ભાઈ. જો મારી મેલડી અલગ છે. તો તમારા એક રહે તો હવે બીજો શબ્દ ન બોલતા. માતાજી મારી મેલડી અલગ છે. મારી હડકાઈ મેલડી છે. એ હડકાઈ મેલડી ગમે. હવે મેલડી માં વિશે કોઈ મારે બોલવું છે. ઈ મેલડી નો મારો પ્રશ્ન ના. મારે બોલવું છે. તમે કોઈ કિંગ નથી. તમે કોઈના બાપ નથી. જવા દો. કોઈના મારે કોઈના બાપ નથી થવું. મારે લોકલ બ્રાન્ચમાં ફોન નહીં કરવાનો ભાઈ. ઈ જે હોય હોન ઘરે. શું કહો છો? ઈ તમે જે હોય તમારા ઘરે બાદ કોઈ ફોન કરીને નહીં કહેવાનું આવું નહીં બોલવાનું તેવું નહીં બોલવાનું. તમે ભાઈ કેના ફોન પેદા છે તું? એ માપ માં રહીજો. માપમાં બસ આપણે માપમાં રહીજો. ડાયરેક્ટ ખાવા જવાનું થાય. ડાયરેક્ટ ખાવા જવાનું થાય. બીજું કઈ નથી કીધું. મેં બીજું કઈ નથી કીધું ભાઈ. મેં બીજું કઈ નથી કીધું. બધા અટણ હવન ઘરે રાણા હોય તો હવન ઘરે ઘરે આપણે આપણી રીતે રાણો રાણાની રીતે
તમે તમારી રીતે રાજકોટની ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે આ બહાર નીકળી ગયો સીધો ડાયર ભેગો થઈ જાય. હોરાકોટા જેલ જોઈ છે? શું કહો છો? આ હોરાકોટા ડાયર જેલ જોઈ છે? બે બધી જેલ છે. હું આ બધા એમાં વિયો જાય સીધો. એમાં સીધો એમાં વિયો જાય, બારો ડાયો થઈ જાય. રવા દે, આમાં કોઈ ન હાલે. એટલે આસારામ બાપુ ડાયરેક્ટ ખાઈ જોઈ. અને હજી હમણાં આસારામ બાપુએ તો ખરાબ કર્યું છે એટલે ડાયરેક્ટ ખાઈ ગયો. ક્યાં સારું કર્યું તું? અટણ કોકને સાંભળ તે ક્યાં સારું કર્યું તું? અટણ કોકને ફોન કરીને ધમકીઓ મારે, તું ક્યાં રાણો પેદા થયો? મેં તમને શું ધમકી મારી? મેં તમને કીધું અમે બહાર નીકળી જા, બહાર નીકળી જા, ધંધા જા. બાકી કઈ કોઈ ન હોય તે કેના મર્ડર કર્યા? તે મકોડો માર્યો દે મને એકાદી એફઆઈઆર. કેટલા મર્ડર કર્યા તે? હું ક્યાં કહું છું? મેં તમે બહાર નીકળી જા, બહાર નીકળી જા. બાકી કઈ બીજે તારા મકોડો ન મરે એટલે ઈ રાણો ન થતો ભાઈ. એમ નહીં, મેં તમે કહો ધમકી, મેં તમને બહાર નીકળી ગયો, તું બહાર નીકળી ડબલું લે. બાકી તારાથી કઈ મકોડો મરે નહીં. અટણ લોક થાય છે ભાઈ. એમ નહીં. હાલો વાત સાંભળો પેલા મારી મનસુખભાઈ. મેં તમે એમ કહો બહાર નીકળી ગયા છે ભાઈ. જો તમે ધમકી મારી કે બહાર નીકળી ગયા, બહાર નીકળી ગયા છે. બાકી કઈ તું બાથરૂમમાં જા, બાકી કઈ કોઈ મારી નો તે કેટલા મર્ડર કર્યા કેને સરિયું મારી દીધી નામ દજી. પણ હું ક્યાં કહું સરિયું મારી દીધી? પછી તું બહાર નીકળી જા કરી હું હાંગી મુતરી રે. બાકી બીજું કઈ એમાં લાંબુ ન થાય. બાકી એવી દાદાગીરી ન કરાય. હું બહાર નીકળી જા. તમે શું કર્યું મને કહો પેલા. અમે તો કહી છીએ કે અમે તો કાયદાને જ માન આપી છીએ કે અમે ભાઈ કાયદા થકી કોઈને કઈ કહી શકી નહીં. અટણ રીતે સ્વતંત્ર રીતે જીવવા દે. એમ નહીં, તમને એવું હોય તો મંદિર ને બધું છે એ કઢવી નાખો. કોઈનું આસ્થાનું પ્રતીક હોય એને મારે શું કામ લેવા દેવા? તો પણ હું કામ કરું માતાજી વિશે બોલો? તો મારે તો આવડે સુરજ ભુવાએ તારાને માર નાખી, મેલડી નામે માર નાખી. સુરજ હાસીનો હોય એનું નામ દો. હાસીનો કોણ છે એનું નામ દો. કોણ છે તમારી પાસે હાસીનો? તમારી પાસે હાસીનો કોણ છે એનું નામ દો. હાસીનો કોઈ મારાજી મારાથી હાસીનો હોય ને તો માતાજી. ઈ માતાજીની વાતો કરો માં. માતાજી હાસા હોય ઈ મારે માતાજી જોવાનું છે. કઈ તમારે પ્રાઇવેટ થોડી છે? તમે કોઈ ઠેકેદાર લીધો, તમે હું કોન્ટ્રાક્ટ લીધો માતાજી? જો મનસુખ મારા પ્રાઇવેટ માતાજી હોત ને તો મારે ઈ મારો પ્રાઇવેટ પ્રશ્ન છે. ઈ તમારા તમે જો તમારા કુટુંબની કોઈ દેવી હોય કયો, તમારા કુટુંબને કોઈ મેલડી હોય કયો, તમારા કુટુંબનો કોઈ માણસ હોય કયો. મેં તમારા કુટુંબ વિશે બોલ્યો હોય કયો. મેલડીમાં છે તો બોલું છું. તો તમારા કુટુંબમાં કઈ પ્રાઇવેટ થોડી છે? ઈ મેલડીમાં તો વ્રત રહું છું. હું દશામાના વ્રત રહું છું. દશામાના વ્રત રહેતો તમે તો દશામાન મોકલો. વ્રત રહેતો 2 આપવા વધારે કરો ને દશામાન કયો આવી આવો મારી પાસે. એટલા માટે મનસુખભાઈ દશામાના 10 દિવસ ખાનાવ એ હમણાં નોકરા વ્રત કરું છું. ઈ તો મારી વાત તમે ભૂખ્યા રહેતા, તમારે ખાવા દાણા ન હોય ભૂખ્યા રહેતા, કઈ મારે લેવા દેવા નથી. ભૂખ્યા 30 વીઘા જમીન છે. તમારો પોતાનો પ્રશ્ન બને. માણસ ભૂખ્યા હું કામ રહી? કઈક માનસિક બીમાર હોય કા હોય. બાકી માતાજી માનસિક બીમારી નથી. આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે મારો દશામાનો પ્રશ્ન છે. હું તમારું કઈ મેં કીધું તમે જે કરતા તો તમે મને કીધું હું ભૂખ્યો રહું છું. તો ભૂખ્યો રહેતો તમારા મનથી રહેતો. મેં થોડું કીધું મારા માતાજી વિશે કીધું એટલા માટે. તમારા પોતાના ભાઈ દશામાં તમારી પ્રાઇવેટ નથી. દશામાં તમારા ભાઈ દશામાં તમે કઈ વેસાતી દીધેલી નથી. ઈ મારો દશામાનો વેસાતી લીધેલી મારી પર્સનલ માતાજી હોત ને એ ભાઈ તમે તમારી પર્સનલ હોય તમારી પાસે રાખો. બાકી મારા દશામાં મારે જોવાનું છે. અહીં તો મારા પર્સનલ હોય તો તમને ખબર પડે તમે બોલો તો. ઈ તો હું તમને કહું છું તમારા પર્સનલ નથી. તમે હું કામ માથે ઓડી રખડો? તમે તમારું કોઈ નહીં બોલવાનું મનસુખભાઈ, નહીં બોલવાનું. ના મારે બોલવાનું છે. ઈ કઈ મારો થોડો કોઈનો અધિકાર છે મારે બોલવું? ઈ કઈ મારે આ જીભ કોઈના બાપની છે? મોઢું મારું, જીભ મારી, રેવું મારે, જીવન મારે, ખાવું મારે, બધું મારું. તમે છે ને કઈ શકો નહીં બોલવું? ભલે ને તમે પોહાઈ કરો. ભાઈ હું આ બધા હું પોહાઈ કરું? ઈ તો હું તમને કહું બોલાય. તમારી પાસે રાખું હું પૈસામાં બે બેલું બધો પૈસા મારે એને હાંડડી પકડીને એક લઈ જાઉં, હું એને ગટરમાં લઈ જાઉં. તમારે શું હાંડડી પકડ હું કામ પણ એમ કરવું જોઈએ? એ મારો પ્રશ્ન છે. મારે વાડીએ લઈ જવા છે, મારે ખેતર ખાવા. દશામાં રહીને એને આજકાલ મારે તમારા તેવડો ચડાઈ દો જાઓ. એ તો મારો પ્રશ્ન છે. મારે તેવડ છે એટલે તોડી નાખશે. એવું ન બોલાય માતાજી વિશે. માતાજી વિશે ના બોલો. તમને કહું છું. હવે મને તો માતાજી તમને કહું છું માતાજી નથી કહેતો. તમને એમ તો કહું છું માતાજી મારી પાસે કઈ આવતી જ નથી. હું મહિષાસુર પેદા થયો છું. હું છું તમે મહિષાસુર તમે પેદા થયા છો. ઈ તો બરાબર. ઈ મારો પોતાનો પ્રશ્ન. ઈ તમારે ને જોવાનું. સમજ્યા? તમે એવા પેદા થયા છો એટલે તમે મને ખાવા દો. ઈ મારી માએ તમને કહું 9 મહિના 13 દી પકાવ્યો અને તમે બધા ખાસા પેદા થયા છો. તમારી મમ્મીએ તમને 9 મહિના કોકમાં રાખ્યા ને એની ભૂલ કહેવાય. ના એ સારું થયું કે માતાજી હારે ટક્કર લઈ ગયો. તમે માણે હારે ટક્કર ન લે. માતાજી હારે બધું બેઠા મોટા મોટા મહિષાસુર હું કેવા ખબર હોત ને આવો છે તો માતાજી જાણવા રાક્ષસ હોય ઈ દેવ હારે ટક્કર લે.
રાક્ષસ ને મરવું પડ્યું હતું ને તો અમે આગળ માતાજી મારા કરો દશામાં મારાથી મોટી માતા નો ચડી ગઈ વિચાર કરો એને હાંડિયો નો ચડ્યો છેલ્લે તમારી મારે તમે દશામાં હાંડિયો ગણવો કે તમે માણસ મરશો. સાંભળો તમે ફોન કર્યો તો મારે તમે દશામાં હાંડિયો ગણવો કે તમે મારી હાંડડી ગણવી મારે તમે શું ગણવા તમારો છેલ્લે મરવાનો વારો આવી છે રગી રગી મરવાનો છો. તમારે કોઈ મરતા જ નહીં હોય ને તમે હાથ પેટી જ બધા એમના મેજો અમે મરવાની એમ નથી કહેતા તમે કોઈ મરતા જ નહીં તમે દશામાં કોઈ મરવા જ નહીં કહેતા એમને દશામાં પડતા તમે કોઈ મરતા જ નથી અને અમારા તો દશામાં આડી ખુરશી તો બધા મરી જાય મરશો. એમ નહીં અમારા દશામાં પડતા બધા મરી જ જાય છે ને તમારે કોઈ મરતા જ નથી તમારા બાપુજી 700 વર્ષના છે કેટલા વર્ષના હું ક્યાં કહું છું અમારા બાપુજી મરી ગયા છે અમે ક્યાં ના પાડીએ. આમાં બધાના બાપા મરી જાય ને બધાને ઘરે મરી જાય એ દશામાંથી નો જીવા તમે અપવા રહ્યો તમે કઈ કહેતો નથી તમે તમારી દેવની અપવા કરો મારા માતાજી હારે વાંધો આવે છે હું માતાજીની અપવા રહું છું ને એટલા માટે તમને કઈ બોલે એટલા માટે તમને ફોન કર્યો બાકી મને છે ને તમારી માતાજી મેં કીધું સાંભળો મેં તમે કીધું ફલાણા ભાઈની દશા એવો દશામાં એવું કીધું જેની દશામાંથી બેઠી હોય એ દશામાં રહી તમે બોલ્યા છો તમે તમારું દશામાં રસ કોણ રહી કે જેની દશામાંથી બેઠી હોય ને મારી દશા હારી છે એટલે મારે તમારી દશા હારી છે. મારી ભાઈ હું સુખી છું સંપન્ન છું હું બધાને પૂજું છું અને મને માતાજીને હું કીધું મેં કે મારી તારાથી તૂટે દુનિયા નો તૂટે બાકી હાલી આવી છે બાકી આપણે બે લડી લઈએ તો માતાજીએ કીધું ભાઈ હું તને લડવા આવી છે ને તો પાછળ ને કઈ વૈધ્યું નહીં હોય તમારી એ વાત આવે તમારી વાહ તો વૈધ્યું છે ને તો દશામાં 3 વીઘા જમીન લીધી દશામાં 700 વીઘા કરાવી દે એમને દશામાં 700 વીઘા જમીન કરાવી દે 3 માં હું કામ ખોદી આવો ઈ તો અમારા બાપની છે 3 વીઘા તો દશામાંની હોય તો કયો દશામાં મારા કોઈને બાપા તો બધાને દીધી જ છે દશામાં એ દસ્તાવેજ કરાવ્યો કયો માતાજીએ દસ્તાવેજ કરીને દીધી તમને જમીન માતાજીએ નથી દીધી બાપુજીની છે હમણાં કેવું કીધું મારા બાપની છે કાં કીધું મારી માની છે બાપની છે દશામાંની છે એમ કયો મારી દશામાં કાંઈ નથી દીધું બા એમને બાપની છે બાપને માએ દીધી છે ત્યારે જન્મ દીધી ઈ માએ આ માં નો દે આ ક્યાંય બેટી જન્મ દે ને ત્યારે હારો જન્મ દે રમતી આવી અને તમારે જ્યાં રેકોર્ડિંગ મેકો ને મારું મેકી દેજો તો મૂકી દેવાનું હોય બા આપડે માં હાંડીએ સીડા તમે હાંડીએ બેઠા એટલે પણ તમે માનો હાંડીયો છો માની હાંડડી ઈ તો કયો હું ને માતાજીનો હાંડીયો કયો ખાંડરી કયો બધું ઓળખું છે બાકી તમે શું છો તમારી માને ઈ તો કયો મને સિમલા દશામાં હાંડીએ ફોન કર્યો દશામાં હાંડડીએ કર્યો કઈ સમજાણું નહીં એટલે મનસુખભાઈ માફ મારી જવો લે ભાઈ જો હું તમને હારા હાટો કહું મને તમારું કોઈ દુઃખ નથી મને તમારી દુઃખ નથી તમે કયો દશામાનો હાંડિયો છો કે હાંડડી છો તમારે આ શબ્દ ન બોલાય મોટામાંથી તમે આખી અટણ મને તમે સમજાણું નહીં એટલે મેં તમને કીધું બાકી મને હું તમને કીધું મેં કીધું તમે તમને નહીં સમજાય હું બોલીને તો તમને નહીં સમજાય ભાઈ તો પોલીસ કેસ થાય આપણે શું વાંધો શું કહો છો તો એમાં પોલીસ કેસ થાય મને શું વાંધો તો બસ તમે કાઈ કોઈ તો બધાને એમ જ કહો તો પોલીસ કેસ હું પોલીસ કેસ કરું ને તો તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો ને તો દશામાન લેતા આવજો હા હું લેતા હોય દશામાન તમ તારે દશામાની હાંગડીએ હારી લેતા આવજો નકર ઈ બહાર પોલીસ સ્ટેશનમાં ભૂખે મરશે કેમ કે ન્યાય વિડે રજકો નથી નાખતા કાઈ વાંધો હું રજકો ભેગો લેતો હોય હા બસ તો કાઈ વાંધો હવે આપણે કઈ બિંદાસીન પોલીસ કેસ કરી આવો તમે અત્યારે જાતે તો અત્યારે કરી આવો કઈ સાંભળો ભાઈ કઈ ગાયરું ફેરું દિયો કઈ ધમકી મારો તો થાય ને એમ નામ ક્યાં થાય કેમ ધમકી મારો તમે મને કહો હું દશામાના હિસાબે તને માર નાખાય એવું કહો તો તમારે મરવું હોય તો તમે તમારા લખણે મરશે મારે લખણે નહીં તમે માર નાખશો એવું કહો ને કે હું તને માર નાખાય એવું કહો દશામાં મને કીધું છે હું તને માર નાખાય એવું કહો છું એવું ક્યાં દશામાં દશામાં તો ભરોસો રાખીને કહો તમે દશામાં તમને બસાય છે તમે તમારા લખણે મરશો તમે લખણે તો મારે લખણે નથી મરવું મારે તમારે આજે મરવું મારે તમારે આજે મરવું તમને સરી બરી માર દેવું એવું કહો મારે તને સરી માર દેવું એવું કહો એવું હું કામ કહું તમે દશામાં લવત પછી દશામાં બસાય છે દશામાં ભરોસો રાખીને એની રીતના મારજો તમને દશામાં તમને તો તમને ખબર છે કે આવા દશામાં બસાવવા ન આવે તો મારે કરવું હું મારા ઘરના ઓલા બોકડે સિંગડું માર્યો તમને સિંગડું મારી જવો તો મનસુખભાઈ ભલે ઈ મારો નીનો પ્રશ્ન છે ઈ તમારો બોકડો તમારો જ નથી બોકડો તમે પેદા કર્યો છે બકરીમાં જ પેદા થયો બોકડો તમારો કુટુંબી થાય તો તમે પેદા કર્યો લાગે છે અમે તો જનાવર કહી મેં તો તમે કીધું ને બકરીમાંથી પેદા થયો એમ નહીં તો બોકડો તમે પેદા કર્યો છે અમે તો તમે કઈ જનાવરમાંથી બકરીમાં જ થાય એવું તો હું તમને કહું છું તો તમે બોકડાનું દૂધ લાગે છે તમે બધા વિશે કયો ટૂંકમાં તમે પેદા કર્યો છે ને બોકડાને હવે અમે તો કઈ છે જનાવરમાંથી થાય એમ કહું છું તો તમે જનાવર છે તમે જનાવર છો અડધું હું તો સૌ હું મહિષાસુર રાક્ષસ છું
એટલે મહેશ ઠાકર રાક્ષસને ને આઈટી તો ખાલી બોલવું પડે છે. મારી નાખો મય સાસુ એ હવે સાદો ટાઈમ નો જીવે. હું ભેરવો કેવા યારે બાતું એ ભેરવાની ખબર છે ને? થોડો સાના મોટો બેવલ માર ભાઈ હું પહેલે જઈએ પંચોભાઈ. ખબર પડતી નથી હું ચોટી જ પડ્યા જઈએ હવે હું પણ લપત કરો તમે કાંઈ ખબર નથી ચોટી જ પડ્યા છો. મનસુખભાઈ તમારો ફોટો મોકલો હાલો હું તમને હે? ફેરવો તમારો ફોટો મોકલો હાલો હારો આમાં વોટ્સઅપમાં એટલે હું તમને કહું કે દશામાન હાંડીએ ફોન કર્યો હતો ને જો મનસુખભાઈ હારે વાત મારો ફોટો મોકલો એમ. આ તમારો ફોટો મોકલો મસ્તી નો એટલે આપણે બે હમણાં બે વાત કરીને આપણે દશામાના કરાવીએ. આંટીએ છે? હે હું દશામાના આંટીએ પાછો બોલો તો? હું કહું દશામાના બોલા શું કહેવાય પૂજારીએ કે હું તમે સેવો તે પેલા હું બોલ્યા હતા પાછો બોલો તો પેલા હું બોલ્યા હતા કે ભાઈ દશામાના હાંડીએ દશામાન હાંડડીએ મારી હારે વાત કરી હાંડીએ વાત કરી એ આપણા હાલ અત્યારે જો મનસુખભાઈ હજી હું તમને કહું છું તમારી વાત નથી કરતો એ તમારી વાત નથી કરતો ભાઈ તમે તમારી ભાઈ કીધો બાકી મસેલા મનસુખ કેવો પડશે નકર મારી વાત સાંભળો હું તમારી વાત નથી કરતો તમે દુખલા હું દશામાના હાંડિયાની વાત કરું તમે નથી કીધું તો મેં તમારી રીતે કોને વાત કરી અત્યારે મને મેં રવિએ વાત કરી છે. તમે આખી વાત તો દશામાન હાંડિયામાં થઈ ને એમ કહું છું દશામાના આંટિયામાંથી જ વાત થઈ છે. આપણે અને તમે તો બધું અત્યારે હવે તો બોલો ને, હું સાંભળો. તમે અત્યારે બોલો ને, પણ હું ભેરબો છું એના તો રામે રામા મંડળ આવવાનું થાય રામદેવજી નામ બે બાંધતા હોય તમે ખબર જો હું રામા મંડળમાં ફેરવો બનું તમે ભેરબો બનશો રામમંડળમાં? હા બનું જ છું હાલ હું રામા મંડળમાં રમું છું રમવા જ જાઉં છું રામમંડળમાં ભેરબો બનશો હોય ને મનસુખ હે તો ઊભો ન થઈ પાછો. અરે મને બેઠો કે મને પાડી જો તો તમારે ને મારે સરસ થઈ જશે. તમે ભેરબો બની મારે ભેગા આવો તમે રામમંડળમાં તમે રમો અને જો બાપના બોલ દીધો તમે એમ કહો કે ઊભો થઈ જાવ તો ના ઊભો થાય કે મનસુખભાઈ તો અરે પણ તમે ભૂલ ખાવ છો જી તમારી તો હું ફૂલ ખાઉં છું તો તમે ફૂલ ખાવ છો તો તમે આવો તમે હું મારા ખર્ચે રામમંડળ રમાડું. હા રમાડો હાલો અને હું આવું ફેરવો થઈ તમે ભેરબો થઈને આવો અસાડી રીતે હું રમાડું રામમંડળ હાલો. અને હું ભેરવો થાવ અને ઘોડીલા ખેલવે રામદેવ પીર ઘોડીલા ખેલવે રામદેવ પીર એમાં કાંઈ નો ઘટવા દે. મનસુખ રાઠોડ નો ઊભો થાય અરે ઘટે નહીં પાડી દઉં બેય ને પછી બીજું રેકોર્ડિંગ મનસુખ રાઠોડ નું નો નીકળે. અરે નીકળે કાંઈ નો ઘટે તો તમારી જેવા કેટલાય મારી પાસે આવ્યા છે તો મારી જેવા નહીં આવ્યો હોય હજી મારી જેવા નહીં આવ્યો હોય. ઓય આખી વાત તમે તમે તોડી હું લ્યો ઈ મને કહો તો હે હું બધું તોડી લઉં. કાંઈ નો થાય ફોનમાં વાત જ થાય બાકી બાપા ઉદેડા ને ઓલી મીંદડી પકડે પણ ટેટે થાય. યા મી ઉંદેડો નથી હો તો આમની વાત ન કરતા. અરે આ તો ઉદાહરણ દીધું તમે ભાઈ ભલે તમે આપી છો આમની વાત ન કરતા. ના તમે હાલો હું આ તો તમને ઉદાહરણ આપ્યું અરે કદાચ તમે હાલો ને ભાઈ તમે કઈક આપી છો હું નથી ના પડતો. રવિભાઈ તમારું આખું નામ શું છે? હે મારું નામ સાચું નામ રવિ જ છે. હે રવિ જ છે મારું સાચું નામ. રવિભાઈ આધાર કાર્ડ મોકલું? હે આધાર કાર્ડ મોકલો નહીં મારું? તમારો ફોટો મોકલો ને હારો ફોટો ને આધાર કાર્ડ મોકલો? ના ફોટો મોકલો તમે દશામાન નામ લઈને ફોટો મોકલો એમને ફોટો મોકલું તો હું કઈ થોડું કે તમારી અહીંયા છોકરી જોવે તમને ફોટો મોકલું. તમે આખી વાત આમાં ક્યાં દશામાં જોઈ છે ને તમે ને હું દશામાં બતાવું કાવડો આ ભગત એમ નહીં હું દશામાં બતાવું આપણે આમાં ક્યાં છોકરી છોકરાની વાત છે હું ક્યાં તમે એમ કહું છું તો તમે કયો ફોટો મોકલો. આ તમે ફોટો મોકલો એટલે દશામાં હારી આપણે બેયના ફોટા બે માને પૈકે લાગતા હોય ને એવો ફોટો ચડાવ્યો. હું તો મારી મને પૈકે લાગુ જ છું. હું તો બે ત્રણ પૈકે લાગુ છું. આપણે બે દશામાં આપણે ત્રણેય ભેગા યુટ્યુબમાં ચડીએ તમે દશામાં ફોટો મારી પાસે તમારો ફોટો મોકલો હાલો. તમે છે ને ઓલું કાંજી લાલજી મહેતા વાળું કરો છો. લે હવે તોય બીજાની વાતો કરો યાર. ઈ ભગવાન હારે વિરોધ કરે ને તમે ભગવાન હારે વિરોધ કરો મનસુખભાઈ. અરે મારે ભગવાન હારે અંગત મેળ છે કાકા. તંબુરો અંગત મેળ છે. દશામાં ને બે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરે લ્યો માનજો તમે. હા હું દશામાં એમને બોલું છું ઈ મને આમાં મળ્યા મેં દશામાં કીધું કે મારી તું મારી વાત સાંભળ કે તું હાંડીએ બેહી ગઈ મને એકાદી ઘોડીએ ન લઈ દીધી તું મેં કીધું મારું કાંઈક કર તો મારે એની વાત નહીં કરવાની અને તને હાંડીઓ ચડી ગયો મને એકાદી ઘોડી ટાળું તો ગોતી દે તો ઈ અમારા બેયનો પ્રશ્ન છે. તને એને બધાની પુત્રી નો કરી દઉં. લે હવે તોય આખી વાત સમજતા નથી ઈ મેં દશામાં મને પરમથી ભેગા થયા અને અમે બે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીની ઓલી બાજુ દશામાં જતા હતા કચ્છમાં અને હું આમથી આવતો હતો મોરબી બાજુ. મેં ઉભા રહી ગયા મારી તું ક્યાં જા તો કઈ હું જાઉં છું કચ્છમાં મેં કીધું તને હાંડીઓ ચડી ગયો એ મારું કાંઈક કર મને ટાળું ઘોડું ગોતી દે. એમને માતાજી એટલા બધા નવરે તો તમને મળવા આવ્યા? હા મારે મારી યાર બધી માતાજી સાક્ષાત વાત કરે. સાક્ષાત વાત કરે અમને તો સંભળાવજો કોક દી. એટલે હવે તો આ તમે વાત તો કરું અમે વાત કર્યા વગર વાત કરું.
એમને એટલે તમારી વાત કરતે અમે સાંભળીને કે મનસુખભાઈ માતાજી એની પેલા મને દેશામાં ભેગા થયા ને તો એ દેશામાં એ મારી મદદ માંગી. ઈ ગાંડા હાંડિયામાં બેસી ગયા હતા અને હાંડિયો ઉભો નતો રહેતો તો મને કીધું મનસુખાને પકડી પોવાય દે. મેં કીધું મારી આ તમે ભૂલ કરી ગયા, આ હાંડિયો ડુંગળી. મનસુખભાઈ તમારું શું થાય? તમારું નહીં હકી તમારું મને દાંત ચડ્યા. હવે હાંડિયો પકડાય નહીં, દેશામાં હેઠો ઉતરી શકે. હવે એને જવું તો તમે તો માના મંદિરે હેઠું ઉતરવું હતું. તમે જે કીધું ને કે હું રાક્ષસ છું, રાક્ષસ જ હકીકત તમે રાક્ષસ જ છો. તો મેં તમને સામેથી જ કીધું ભાઈ કે હું રાક્ષસ છું. તમે રાક્ષસ જ છો. તમારી કેમ તમને 9 મહિના પેટમાં રાખ્યા ઈ મને ઈ સમજાતું નથી. અરે મારી માને હું પેટમાં પાટા મારતો તો મેં કીધું મારી રવા દીજો, હું બારો નીકળી લેવાનો છું. એટલે માતાજીને બિચારીને ખબર નથી ને કે આ મનસુખભાઈ પેટમાં માર નાખે. ઈ પણ માતાજી ભૂલ ખાઈ ગઈ. મેં દેશામાં વાત કરીને ભૂલ ખાઈ ગઈ. મેં કીધું મારો જન્મ થયો તેથી તું ક્યાં? ઈ દેશામાં એ કીધું કે હું તને માર નાખત, પણ કે મારો હાંડિયો રહ્યો ને ઉભો જ નો રહ્યો. ઉભો નો રહ્યો ત્યારે માતાજીને ખબર નથી કે ખબર તો હતી, પણ હાંડિયો આ બાજુ મારી બાજુ આવવાનું ભૂલી ગયો અને ગોંડલ બાજુ ગયો ગયો. એમ નહીં, ત્યારે માતાજી નથી ખબર કે આ મોટો થઈ છે ને અમારી પથારી ફેરવા તૈયાર. ના રવિભાઈ તમે આખી વાત માતાજી દેશામાંનો હાંડિયો રહ્યો ને ઈ આ બાજુ આવતો હતો. હાંડિયાને કુદરતી કોઈને હું થયું ગાંડે પેટ્રોલ લડી મારો બાપ જાણે અને હાંડિયો ભાગ્યો. ઉતરી જ ન ક્યાં ભાગો મનસુખભાઈ તો ગયો હે તમારે પેટ્રોલ નો પોતો મેં કોઈ તમે ક્યાં જાઓ? હું દશામાં પા દશામાં પાસે નો જાઓ. ના ઈ પાસે જાવ. તમારી આ હું થયું તમે પાણીમાં જાઓ. પાણીમાં નો દશામાં ન કહો. મારી આ તારી દિશા કરી એવી મારી કરી મારે આનું હું કરું. મનસુખભાઈ તમે નહીં સુધરો. એટલે ઈ તો હું તમે પેલા કીધું હું સુધરું એમ નથી. મારા આખું કુટુંબ થાકી ગયું ભાઈ. હે મારું કુટુંબ આખું થાકી ગયું. થાકી ગયો ને? હા તમે મને ફોન કર્યો, તમે ભૂલ નથી થતી. તમે જોઉં એમને હા રૂબરૂ મળ્યા તો મેં એને કીધું તો કઈ મેં કીધું મારી તમારે મીનાવાડા જવું છે, ક્યાં જવું છે? તો કઈ મારી હું ગાડા હાંડિયામાં ચડી ગઈ છું, હવે મને કઈ બાજુ લઈ જાય ને. તમારું કુટુંબ તમારાથી થાકી ગયું ને છોડું. મારા જેવો ને તમારો છોકરો હોત ને તો ઝેર નાખીને તમને માર નાખત. પણ ઝેર દશામાં માર નાખે એવું કરે ને? ઝેર નાખો તો બધે દશામાં હું ખુદ માર નાખે તમને ઝેર નાખે. તમારે ખોટું કર્યું. દશામાં મારી નાખે ને તો ઈના મોત મરવું છે. કેમ કે અમે રાક્ષસો છે. માતાજીના હાથે વધ થાય. એ શેલે નહીં આજ નહીં તો કાલે થવાનું જ છે. તો દશામાં મોકલજો. તમે નો કરતા ફોન. હવે તમે પહેલી વાર ભલે ભૂલ ખાઈ ગયા પણ દશામાં મોકલજો અને હાંડિયાને કાનમાં કહી દેવાય કે મનસુખભાઈ તમે જયારે માતાજી વિશે નવો ઓડિયો છે ત્યારે હું ફોન કરીશ તમને. મૂકજો તમે ફોન નો કરેલા. ખબર છે ને સેવ કરી લેજો મનસુખભાઈ. રવિ કરીને સેવ કરી લેજો. તમે ફોન હું કામ કરો? એટલે માતાજીને મોકલો ને યાર. મને છે ને માતાજી નહીં એમ નહીં માતાજી એમને મોકલા એટલે તમે ફોન કરી તમને મને મારી માએ જાય બહાર મોકલ્યો કે હું થોડો કાંઈ ભૂંગરામાંથી આવ્યો છું. હું માતાજી મારા માના પેટમાંથી આવ્યો, માતાજીના પેટમાંથી આવ્યો છું. એમને અમને હું શોખ થાય મનસુખભાઈ ફોન કરી તમે ગેરહાજર છો ફોન કરો. તમારામાં ફોન જ ન કરે. કઈ દેવને મોકલજો તમે. મનસુખભાઈ તમે ગેરહાજર છો. સાંભળો, જો દેવને દુઃખ હોય તો માતાજીની માનતા બે વધારે રખાય અને માતાજીને કહેવા માંડી જો દશામાં હું તારા 10 દી વ્રત રહેશો. હવે આખો મહિનો રહે પણ અમારું કામ માતાજી કરતી હોય ને તો અમારે માતાજીનું કામ. એટલે તમારું માતાજી આ બધું કામ કરે, મને પકડવાનું કામ કરતી નથી. હે તમારા બધા કામ કરે તો મને પકડવાનું કેમ? દશામાં મારી જીભ બંધ કરી દે. તમારે હે ને તમારી નહીં થાય. તમારું ઉપર જાય ને ત્યારે થાય. ઈ તો કહું ને દશામાં નથી. હે દશામાં નથી એવું સાબિત થયું. દશામાં ટચે પૂગી જાય ને ત્યારે તમારી પાસે આગળ પાછળ કોઈ હશે નહીં. એ મારા આગળ પાછળ બધા છે. મારા 3 દીકરા છે, 1 દીકરી છે. આખો પરિવાર સુખી છે. મારા ઘરની ગાડીઓ છે, લાડીઓ છે, બધું છે. ઈ તો બધાય ને છે. હા કઈ અને હું બહુ ગાયક હારો છું. ગાયક હારો છો ને? મારા ગળામાં કઈ થતું નથી. હું દશામાં નાઈટ બોલું છું તો મારો સુર કોઈ દી બસુરો ન કર્યો. ઈ મસૂરો થઈ જાય. અને હું સીધો ગાવ એ થાળો ધીંગાણે જના અરે માથા મહાણે. હેલો રવિભાઈ તમારો ફોટો તો મોકલો ભાઈ. તમે થોડા હું તમને જોવા આવ્યો તો તમને ફોટો મોકલું. મારે જોવા ભલે ને હું તો તમારે જે જોવું બધું બતાવે. તમારે મને જોવો તો રૂબરૂ જોઈ ગયો ને. ફોટો મોકલો ને યાર. રવિભાઈ તમારો ફોટો મોકલો. તમે કેટલું જોર માંથી વાત કરતા એક ફોટો ભાગવામાં તમે દશામાં ટેકો નથી દેતી. એ કઈ માતાજી તમે દશામાં અપવાસ જો એક ફોટો મોકલો ને બહુ સારા માણસ ફોટો મોકલો. હાલો લીંડી વેરાઈ જાય લીંડી દશામાં હાંડીએ ભાગ્યો ને તમે ભાગ્યા.
એમ નહીં, આપણે રૂબરૂ ભેગા થાય. ફોટો મોકલે શું થાય ના મનસુખભાઈ? ના ફોટો મોકલો. હાલો તમે ઓરિજિનલ હો તો ફોટો મોકલો. હાલો હું તો ઓરિજિનલ જ છું મારા બાપનો. તમે તમારા બાપનો ઓરિજિનલ નહીં હોય એટલે. હું તો તમને કહું છું ચેલનથી ફોટો મોકલો. હાલો તો પણ તમે તમારા બાપનો ઓરિજિનલ મળે તો રૂબરૂ ભેગા થાવ ને તમને શું તો વાંધો? હું તમને કહું તો શું પોલીસ સ્ટેશનમાં જાવ એટલે આવું. હાલો પોલીસ સ્ટેશનમાં શું છે? એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં મારે દિશામાં પોલીસ સ્ટેશનમાં જ રહી. મારી દિશામાં ક્યાં હોય? પોલીસ સ્ટેશનમાં. એમને આપણે રૂબરૂ તમારી ભેગા દિશામાંથી બેહાડ દો. તમે તમારી દિશાને લઈને આવો અને મારી દિશાને હું લઈને પોલીસ સ્ટેશનમાં જાઉં. તમારી દિશામાંથી બેહાડ દો. અહીંયા ઈ તમે શું કહો? એમ નથી કહેતો. એમાં પોલીસ સ્ટેશન ની ક્યાં વાત છે? આપણે રૂબરૂ ભેગું થવું છે. મારા દિશામાં છે ને હાંડિયા વાળી ઈ પોલીસ સ્ટેશનમાં જ બેઠી હોય. હા, મારા દિશામાં પોલીસ સ્ટેશન હોય. તમારે ક્યાં રહી? તમારા મંદિરમાં હોય. અમારા મંદિરમાં અમારે ભેગી મારા હોય. પોલીસ સ્ટેશનમાં જ હોય. નજીકનું પોલીસ સ્ટેશન હું દિશામાં કહું હાલ જીક 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 એટલે સીધી ઊભી થાય. પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય? જયારે હે ને એને એની વાહે હવા ટાઈટ થઈ ગયો ને ત્યારે પોલીસ તો આખી વાત. સ્ટેશન. અરે આ ભારત દેશમાં પોલીસ જ હાલે છે. તમે સલામત છો, પોલીસ છે. અને અત્યારે આપણે દેશ આખો સલામત છે તો આર્મી થી દેશ અમર છે. તમારે થોડે છે. તમે ધૂળ વાપર્યો તો ઓલા ડોગા લાકડી ખોઈ દે. એમને પોલીસ વાળો બીજા પોલીસ સ્ટેશન તો એને રીતે એનું કામ કરે જ છે. પોલીસ એ પ્રોટોકોલ ફોર્સ છે. પોલીસ એ આ ભારત દેશનું જાનમાલનું રક્ષણ કરે છે. તો કરે જ છે. અમે ક્યાં ના પડે? અમે ક્યાં આપણી બેન ને કોઈ ભગાડી જાય ને એટલે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આપણે કોઈ ઘરમાં આફત આવે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આપણા ઘરમાં ચોરી થાય પોલીસ સ્ટેશનમાં જવું પડે. તરત ત્યાં રોવા બે દિશામાં મઢ ન જાય. ઈ તો અમને ખબર છે. અમે ક્યાં ના તો પછી આ દિશામાં રહી ને મઢમાં જ હાલે. પોલીસ સ્ટેશનમાં અમારી દિશામાં તો પોલીસ સ્ટેશનમાં ઉભા રોડ હાલે. એમ નથી કેતો હું. આપણે ક્યાં પોલીસ સ્ટેશન? મેં તમને ક્યાં કાંઈ કહી દીધું? તમે આપણે ફોટો મોકલો. હાલો વાત કરી. હાલો તમે ફોટો મોકલો. હાલો દિશામાં નામ લઈને મોકલો. તમે દિશામાં હમ છો જો તમે ન મોકલો. તમે ને મોરાગઢ વાળી દિશામાં હમ છે રવિભાઈ ફોટો મોકલો. હાલો હા, હું મારો ફોટો તમને તમે ને મોકલું. દિશામાં પૂગે છો તમે મને ફોટો ન મોકલો. તમે તમારું એડ્રેસ આપો મને, હું તમારે ત્યાં આવું. હું પોલીસ સ્ટેશનમાં જ હોઉં. પોલીસ સ્ટેશનમાં તમે મને તમારું એડ્રેસ આપો ને બાપુ, હું તમારે ત્યાં આવું. હાલો બસ. હા પણ પોલીસ સ્ટેશનમાં આવો એટલે આવું. મારે હું તો પોલીસ સ્ટેશનમાં જ રહું છું. હું પોલીસ સ્ટેશનનું તમને કહું તો છું. એમાં અહીંયા પોલીસ સ્ટેશન નું ક્યાં જાવ? હું 24 કલાક પોલીસ સ્ટેશનમાં હોઉં. હું ઘરે જતો જ નથી. તમે ગમે પોલીસને પૂછો કે મનસુખભાઈ ક્યાં રહેશે એટલે તરત જ કે પોલીસ સ્ટેશનમાં. મનસુખભાઈ આમાં માહે રહેવાનો હતો એટલે મનસુખભાઈ પોલીસ સ્ટેશન ભાગી જતા હોય. અમે અમારે તો પોલીસ જે જ અમારા ધીંગા ધણી. એમ નહીં, અહીંયા ધણી ક્યારે હોય? જ્યારે તો અમારે તમારી જેવા આવે એટલે સીધા હરિયામાં ખોઈ દેવાય. તમે પોલીસ સ્ટેશનમાં આવો એટલે સીધા તમે લોકઅપ ઠોકાવી દો. લ્યો અલ્યો હું તમને સાચું કહું. શું? તમે પોલીસ સ્ટેશન આવો એટલે સીધા તમે લોકઅપમાં જ ગલવી દો. હાલો તમે ચોખ્ખું કહો. પોલીસ સ્ટેશન ની ક્યાં વાત છે? અમે એટલે પોલીસ સ્ટેશન આવ્યો નથી કઈ સીસોડામાં ગાયલું નથી. એમ નહીં, અમે તમે પોલીસ સ્ટેશન પકડી કીધી કીધી કરી પણ નજીક આવ્યો નથી. કાંઈ પગ ખોયો નથી. અમે પોલીસ સ્ટેશનમાં તમારે જ્યાં બકરા આવે ને શું કરી કીધી 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 એટલે નજીક આવે. તમે એમ કહો ને સીધો લોકઅપમાં ઘાલી દો તો હું આવું ગોંડલ પોલીસ ચોકીએ. આપણે આવી જાઓ ને. તમે મનસુખભાઈ બોલો છો ને મને પોલીસ ચોકીમાં ઘાલી દો. હા પણ એ તો ગાય જ દો તો. એમને તમે હમણાં શું બોલ્યા કે પોલીસ સ્ટેશન અમારે શું કરો ભાઈ? જો સાંભળો, અમારે સલામતી માટે થઈને અમારે પોલીસ સ્ટેશનમાં જ રહેવાનું હોય. તમે ત્યાં મારવા આવો તમે જો હું પોલીસ સ્ટેશન મારવા આવું જેમ જો. પણ હું તમને મારવાનું ક્યાં? તમે તમારી અમારે ત્યાં કરે છે અમારે ઘલવવા માટે થઈને ત્યાં જ બેઠા હોય. એમને હું તમે અમે તમારે ઘલવવા માટે પોલીસ સાંભળો મેં તમે એવું કીધું પોલીસ સ્ટેશન આવો એટલે આપણો પોલીસ સ્ટેશન આવો પણ ત્યાં કઈ હારનરું બોલો એટલે સીધું લોકઅપ નજીક જ હોય. હું એને બકરી ઘરેથી દોઈને આવું છું. આપણે બેન ચા પીવી ભેગી એટલે. હા તો કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો. તમે દશામાં હમ છે. જો તમે ઓરિજિનલ દશામાં ભગત હો તો તમારો ફોટો આમાં વોટ્સઅપમાં મોકલો. હું મારો ફોટો મોકલું પેલા તમે મને આપણે ભેગા ક્યાં થાવ ગોંડલ? પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન ને શું છે? હું તો ત્યાં જ હોઉં એમ કહું છું. તાલુકા પોલીસ સ્ટેશન આવજો ત્યાં 24 કલાક ત્યાં આવું. ત્યાં પીએસઆઈ પૂછજો કે મનસુખભાઈ તરત જ ઈ બેઠા આવો આવો. એમને અહીંયા પોલીસ ચોકે શું છે આપણે? તમે પીએસઆઈ તમે પોલીસ સ્ટેશનમાં જઈને પીએસઆઈ કહેવાનું મનસુખભાઈ એટલે તરત હું આવું. તમે તમારા દશામાં હાંડિયામાં જ ઉતરે હું આવું સીધું. એમને માલધારી હોટલ છે, ખોડલ હોટલ છે, કેટલા હોટલમાં અમારે હોટલમાં કામ ન હોય. અમારે પોલીસ સ્ટેશનમાં જ હોય. તમે પોલીસ સ્ટેશન બીક છે નહીં લાગે? મને કઈ બીક નથી ત્યાં આવી જાવ ને. હાલો કાલે આવો છો? એમ નહીં ના બસ તો કઈ એમ નહીં કાલે આવો છો? તમે કયો ને હું કહું ને તમે નો આવો તો બસ તમે આખી વાત મારે પોલીસ સ્ટેશનમાં જ આવવાનું. એમને તમને એમ કેમ રવિ મારી છે? મારે હું તમને મારી તો હું તમારે આપણે વાત કરવી તો પીએસઆઈ છે ને એમ કહું છું. આપણે ગોંડલ તાલુકામાં પીએસઆઈ હોય ત્યાં મળી લઈએ. હાલો પણ એને હું બિચારાને હેરાન કરે? ત્યાં ઓલું લોકઅપ રાખ્યું હોય ને ત્યાં લોકઅપ રાખ્યું હોય એટલે હેરાન ન કરવાના હોય. એમાં રાખવાના હોય. એમાં કઈ સિંહ બકરા નથી પૂરતા. ત્યાં માણસો નથી પૂરે. એમાં હમણાં એમ થાય ભાઈ આવડા મને ભેવું ભેગા બાંધશે તો તમને બીક લાગે. અમને ખબર છે ને ભેહું બકરા નથી પૂરતા. બસ તો તમે ડરો છો કામ? હાલો પોલીસ સ્ટેશનમાં આવી જાવ. વાટણ આવો છો? હાલો આવું
પણ તમે કયો પોલીસ પણ હું કહું નહીં તમે આવો ને તો કોઈ કહે છે તમે ન્યા હોટલમાં હું કઈ ચાતો પીતો નથી, આપણે કઈ નાસ્તો કરવો નથી, આપણે જે કઈ કરવું છે પોલીસ સ્ટેશનમાં કરવું, મારે તમે દર્શન થઈ જાય ને તમે મારા થઈ જાય. એમાં દર્શન કરતા હોય તમે તમારે મને એડ્રેસ આપો ને તમે આપણે પોલીસો કે નો છે વિશ્વાસ હું તો તમને કહું છું મારી જિંદગી પોલીસ સ્ટેશનમાં ગઈ, હું પોલીસ સિવાય ક્યાંય હોતો જ નથી. પણ મને ખબર તમે પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય જયારે માણસ મુસીબત આવી ત્યારે પોલીસો મારે મુસીબત નથી, મારે તો પોલીસ જ મારા ભગવાન છે, એટલે હું એને જ ભગવાન માનું છું. ભગવાન નથી તમારે એને તમે વાહો રાખ્યો હોય તો કઈ જાય મારે ઈ જ કરવાનું હોય, આવ્યો નથી કઈ ગયેલો નથી, ચીસોડો જ હોય, આમ રાડું ભરાવાનું રહ નીકળે ને તરત જ તમે પોતે એમ કહી દો કે આજથી મારી ભૂલ થઈ ગઈ, કોઈ દી હું આવું કરીને કોઈ ફોન કરીને આવું તમારે નિવેદન દેવું પડે, તમે આવો જો તમારું આવું નિવેદન ન લેવડો મારો બાપ બીજો હોય. કેમ મારે હું છે નું નિવેદન આપણે તમે પોલીસ ના આવો એટલે હમણાં હું તમને કહું છું તમે હમણાં પોલીસ કહે છે કે નહીં હાલો હું લખાવવું જોઈએ એવું, હાલો તમે તરત નાખો, હાલો દેશામાં નામ લઈને હાલો હાલો અટાણું આવું છું તમે આવો. એમ નહીં તો મેં તમને ફોન કર્યો તમારે એવું નિવેદન દેવું પડે ને. હા તમે આવો હાલો. તમે અત્યારે મને ફોન કર્યો એનું મેં ક્યાં કર્યો? તમે હમણાં મને સામો ફોન ન કર્યો? ના કર્યો જ નથી, તમે એમાં ઈ બતાવજો કોલ ડિટેલ હાલો. આર્ય વાત તમે આ પણ સાંભળો આ તો ઈ તમે પોલીસ સ્ટેશનમાં બતાવજો હાલો આપણે બેને હાથ કટ કરી લઈએ. એમ નહીં તમે ખોટું બોલ્યા. આપણે બે હાલો ભર્યો ફોન તમે કર્યો તો મેં પેલા કર્યો મેં પછી કાપી રાખ્યો તમે ના મેં મારે કરવાનું, હું કોઈ ફોન જ નથી કરતો, તમે જોઈજો સ્ક્રીનશોટ પાડીને મોકલી દો. પણ પોલીસ ના આવો ને તો પીએસઆઈ જોઈ લે. પણ મનસુખભાઈ હે ને વાહ રે નો રહેતો ને તો પણ કઈ હવે ફાકા મારો માન તમે રેત નથી રહેતો, હું તો તમે કહું છું હાલો અટાણે જાય હાલો. હાલો આવી જવાનો, હાલો આવી જવાનો. તમારે વાત કરો મને મારો મગજ ખાલી થઈ જાય. ખાલી થઈ જાય દેશામાં તમારે પહેલે છે તમે શું થાય એલા પણ તમે દેશામાં મદદ નથી કરતી, મને કોઈ દેવ મદદ નથી કરતી તોય હું થાકતો નથી લ્યો. પણ નો બોલાય એમ તોય કે નો બોલાય ઈ મારો પ્રશ્ન છે, ઈ મારા દેશામાં જોવાનું મને ઈ રૂબરૂ ભેગા થયા તમે બે ગારો ગેરી આવ્યા હતા કેમ કે મારે હું વાંધો પડ્યો થોડો પૈસામાંથી. ખાલી પાઉન્ડ કેટલા પડા હતી?